કૃષ્ણ, જય સોમનાથ। તો સ્વાગત છે તમારું આજના એક નવા અને ફ્રેશ બ્લોગમાં। તો આપણે મસ્ત મજાના કુર્તી પહેરી લીધી છે અને તૈયાર થઈ ગયા છે અને હજી તો વાગ્યા છે પોણા પાંચ જ વાગ્યા છે હજી, અને આપણે મસ્ત મજાના તૈયાર થઈ ગયા છે કેમ કે આપણે જવાનું છે આજે મામાના ઘરે। તો આપણી બસમાં જવાનું છે, તો આપણે મસ્ત મજાના તૈયાર થઈ ગયા છે અને આપણી બસ છે કંઈક 5:45 થી 6 વાગ્યાની, એટલા માટે તો આપણે મસ્ત મજાના તૈયાર થઈ ગયા છે। અને હવે હાલો આપણે કાંઈ ભરવાનું બાકી હોય ચાર્જર હાથે ભરી લઈએ અને પછી આ બ્લોગને કન્ટિન્યુ કરીએ। પહોંચી ગયા છે મામાના ઘરે ને હવે આપણે રોકાવાના છે અને વેકેશન કરવા આવી ગયા છે આપણે, અને આપણે આવ્યા હતા બસમાં, આગળ તમે વિડીયો જોયો એ રીતે। તો હવે આપણે ફાઇનલી મામાના ઘરે પહોંચી ગયા છે ને હવે આજથી આપણે રોજ અહીંયા મોજ કરવાની છે, વાડીઓમાં જવાનું છે અને ફરવાનું જ છે અહીંયા વાડીમાં જઈને। અને બેકગ્રાઉન્ડમાં તમને અવાજ આવતો હોય છે એ સિટીનો અવાજ આવે છે કેમ કે રસોઈ બનવાની ચાલુ થઈ ગઈ છે અને અહીંયા બાકી બધા વાતું કરે છે ને એવું બધું કરે છે। અને હવે આપણે જોઈએ કે આપણે શું કરીએ અને બીજા બધા શું કરે છે, તો હાલો આપણે આગળ જોઈએ। મામાના ઘર પહોંચી ગયા છે, તને મામાના ઘર મજા આવે ને? એની જવાય મોજ મસ્તી ચાલુ છે હિંચકામાં, ને અહીં હિંચકાથી બારી એ પગ રાખે ને એ ટીંગા છે ને હવે આવું જ કર્યા રાખશે એ। અને આપણે બસમાં આવતા હતા ત્યારે જ્યાં આપણે રસ્તામાં શું જોયું હતું? તને પહેલી વાર જોયા કે પહેલા જોયા હતા? કેવા હતા હરણ ને? પછી ઓલું પક્ષી હતું એ કયું હતું? મોર એ કડા કરતો હતો કા? તો આપણે એ બધું જોયું હતું અને એ બધી હા પાડે છે અને અમે રસ્તામાં જોયું હતું એટલે એ એની વાત એમ કરે છે। તો હવે એ રમે છે ને આપણે બીજું કંઈક કરીએ, બધા શું કરે એ જોયા આગળ। આપણે હવે બીજા રૂમમાં આવી ગયા છે અને બહાર આવી ગયા છે આપણે, ને હવે અહીંયા પવન આવે છે મસ્ત મજાનો, તો ઘડીક અહીંયા બેસું અને બહુ મજા આવે। એકદમ શાંત વાતાવરણ હોય ને તો હવે અહીંયા ઘડીક બેસું ને બધા વાતો કરશે ને એવું બધું હાલ્યા રાખશે। તો વ્લોગ જોવાનું કન્ટિન્યુ રાખજો તમે। તો આપણે પાછા આવી ગયા ને તો મામાએ લીધા છે નવા સોફા, કેટલા મસ્ત સોફા લાગે છે અને બહુ મસ્ત કલર પણ બહુ મસ્ત છે, કોફી કલર ઉપર, અને આમ બહુ મસ્ત લાગે છે, મને તો આવા સોફા બહુ ગમે। તૈયાર જ લીધા છે અને એને કેટલું મસ્ત આમ ફિનિશિંગ લાગે છે। અને જીયાન્સ આવતા વેત જ સોફા ઉપર સૂતા ગેમ રમવા માંડ્યો છે ગાડીવાળી, અને સોફા જોવો તમે। મમ્મી અહીંયા બેસી ગઈ છે અને એને માથું દુખે છે એમ કહે છે। કેમ માથું કેમ દુખે છે? તે અહીંયા હવે મજા આવશે ને? પપ્પાને ઘરે આવી ગયા એમ? જલસો। આપણે જઈએ છે મમ્મી પાસે, એ જીયાન્સની સાયકલ કાઢવા ગઈ છે, પાછળ ગોડાઉન જેવું છે એમાં। તો આપણે ત્યાં જઈએ અને જોઈએ કે સાયકલ, જીયાન્સની નાની સાયકલ હતી જૂની, આપણે અહીંયા મોકલી દીધી હતી એટલા માટે હવે આપણે એ કાઢવાની છે। અહીંયા વેકેશનમાં રોકાવાનું હોય ત્યારે એ રહીમાં રાખે એટલા માટે। તો આપણે હવે ત્યાં જઈએ અને જોઈએ આપણે
અહીંયા ગાય પાસે છે ને ગાય પણ છે. ગયા વખતે તો હું બતાવતા ભૂલી ગઈ હતી, મને ટાઈમ નહોતો મળ્યો, પણ આ વખતે તમને બતાવી દઉં છું ગાય. તો તમે જોઈ લો, પહેલાં તમે સાયકલવાળું જોઈ લો, પછી ગાય જુઓ. તો આ છે ગોડાઉન, મસ્ત લાદી નાખીને બનાવેલું છે. અને આ છે શેરડી, અને શેરડીનો સિસોડો છે એટલે અહીંયા ગોડાઉનમાં જ રાખેલી છે શેરડી પણ. તો આ છે એ ગીર ગાય, અને એ અત્યારે ખાય છે, અને મસ્ત ગાય છે. જુઓ તમે, બહાર બેઠા બેઠા ફોલવાના છે બટેટા. બટેટા બફાઈ ગયા છે અને આપણે બાફેલા બટેટાનું શાક કરવાનું છે. તો આપણે અહીંયા ફોલી નાખવાના છે બટેટા બાફેલા. તો આજે બપોરે જમવામાં છે બાફેલા બટેટાનું શાક, રોટલી, પાપડ, દાળ, ભાત અને છાશ. તો હાલો આપણે ફટાફટ જમી લઈએ. બપોરે કામ કરીને મસ્ત મજાના સૂઈ ગયા હતા. 1 વાગ્યાથી સૂઈ ગયા હતા. 5 વાગે આપણે ઉઠ્યા છે, કેમ કે સવારે વહેલા 4 વાગે ઉઠ્યા હતા એટલા માટે. અને હવે આપણે બહાર ઠંડો પવન આવે છે, લીમડા નીચે બેસી ગયા છે. બધાય વાતું કરે છે પોતપોતાની, અડધાનું કામ કરે છે, અને આપણે બસ મજાના અહીંયા આવી ગયા છે લીમડાના પવનમાં. મમ્મી હે ને અહીંયા ચોળી ફોલવા બેસી ગઈ છે. મમ્મી આ ચોળીને શાક કરવાનું છે સાંજે, એટલે અહીંયા ચોળી છે અને ચોળી ફોલાય છે. તો આ ચોળી તમને જે બતાવી ને એ ચોળી આપણે પાછળ શાકભાજી મેં તમને બતાવ્યું હતું ને ત્યાંથી જ આપણે ઉતારેલી છે ચોળી, ને ઓર્ગેનિક ચોળી છે. તો આપણે એનું શાક ખાવાનું છે આજે. અહીંયા બેઠા હતા ને તો મમ્મીએ ચોટલામાં અહીંયા ફૂલ બતાવ્યા હતા ને એ તોડીને નાખી દીધા છે. આગલા બ્લોગ તમે જોયા હશે તો આપણે પાછા પણ બતાવશું. જો કેટલા મસ્ત લાગેલા ચોટલામાં, પેલા જૂની હિરોઈન નાખતી ને એ રીતના. મને તો બહુ ગમે, કેટલું મસ્ત લાગે. તો ચોળીનું શાક કરવાનું હતું ને એનો પ્લાન કેન્સલ થઈ ગયો છે, ને હવે કરવાનું છે આપણે ગુવારનું શાક. અને આપણે આવી ગયા છે અંદર ઘરમાં, અને બહાર બેઠા તો બહુ મસ્ત પવન આવતો હતો, ને હવે આપણે આવી ગયા છે પાછા અંદર. ને હવે જોઈએ શું કરે બધાય. પાડીએથી બાચકો આવી ગયું છે, અને આ બાચકામાં હે ગુંદા. ઘરનો ગુંદો હે ને મામાન્યા, તો ગુંદાનું બાચકું ભરાઈને આવી ગયું છે. અને ગુંદાનો સંભારો આપણે રોજ કરવાનો છે અને ખાવાનો છે. આ ગુંદા ઓર્ગેનિક છે, કેટલા મસ્ત ગુંદા છે, લીલા લીલા. તો આપણે છીએ રસોડામાં, એક બાજુ ગુંદાનો સંભાર બને છે, ચડે છે, અને આપણે કરવાની છે રોટલી. ને આપણે કરીએ છીએ રોટલી. અહીંયા બને છે ગુંદાનો સંભારો, અને અહીંયા આપણે રોટલી કરી નાખી છે ચાલુ. તો હવે આપણે ફટાફટ રસોઈ કરવાની છે. આ ગુંદાનો સંભારો મમ્મીએ વઘારી દીધો છે, ધ્યાન રાખવાનું કીધું છે, ને રોટલી આપણે કરવાની છે થોડી ઘણી. મમ્મી બહાર ફોનમાં વાત કરે છે ત્યાં સુધી તો આપણે રોટલી કરી નાખીએ અને ગુંદાનો સંભારાનું ધ્યાન રાખીએ, ને પછી આગળ જોઈએ કે શું થાય છે. અહીંયા વહેલી રસોઈ હોય, હજી તો અંજવાળું જ છે, 7 જ વાગ્યા છે, કેમ કે અહીંયા બધા વહેલા જમી લે, 7:30 8 થાય તો જમી લેવાનું હોય એટલા માટે. તો હાલો આપણે રોટલી કરી નાખીએ, નકર આપણી રોટલી બળી જશે. તો હાલો આપણે રોટલી કરી નાખીએ. મમ્મી અહીંયા ગાયનું દૂધ દોઈને આવી ગયા છે. તો આગળ આપણે ગાય જોઈતી એ રીતે, ને કેટલું આપણે દૂધ હવે અહીંયા તાજું જેને ભાવતું હોય ખાય, આપણે તો ભાવતું નથી, પણ જો દૂધ દોઈને આવી ગયા છે મામે હવે. તો આજે સાંજે જમવામાં છે ગુવારનું શાક, રોટલી, ગુંદાનો સંભારો, રોટલીનું શાક અને છાશ. તો મસ્ત જમવાનું છે. તો હાલો આપણે ફટાફટ જમી લઈએ ને પછી આગળ કન્ટિન્યુ કરીએ. આપણે પાછા તૈયાર થઈ ગયા છે, અને આપણે જવાનું છે બોડી. ત્યાં સપ્તાહ બેઠી છે ને, તો ત્યાં મમ્મીના મામાના ઘરે. તો સપ્તાહમાં જવાનું છે, કેમ કે અત્યારે છે ત્યાં રૂક્ષ્મણી વિવાહ રાતે. તો આપણે ત્યાં જવાનું છે, ને મામીને બધાય તૈયાર થઈ ગયા છે. તો તમને બતાવું. ને એ બેઠા છે ખજાનો ખોલીને, બધું લીધું હે ને ખરીદી કરીને, તો એ બતાવે છે. તો હાલો એ પણ બતાવી દો. મામી બતાવે છે આ બધા એણીએ કાપડ લીધા છે ડ્રેસ માટે, કુર્તી કરાવવાના. તો એ તૈયાર થઈને બેસી ગયા છે ને, અને આણીએ મામી આજે આ પહેરીની કુર્તી નવી જ સીવડાવી છે. આજ સવારે જ આવીને અત્યારે પહેરી લીધી છે, અને બહુ મસ્ત છે આ.
ફાઇનલી પાછા ઘરે આવી ગયા છે અને 12:30 જેવું થઈ ગયું છે અને હવે આજના આ વ્લોગને આપણે અહીંયા જ એન્ડ કરશું. જો તમને લોકોને અમારો આજનો આ વ્લોગ ગમ્યો હોય તો લાઈક કરી દેજો, શેર કરી દેજો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. મળીએ કાલે નવા વ્લોગ સાથે. ત્યાં સુધી બાય બાય.